આ પેલી મેન્ટેનન્સ વાળી સવારે ગાડી તમે કહેતા હતા એ બધી? હા, એ મેન્ટેનન્સ કરી છે. મેન્ટેનન્સ કરી દીધી ગાડી કમ્પ્લીટ? ઓકે. કસ્ટમર આવે છે હમણાં લેવા. સાઈન તો સારી લાગે છે મેન્ટેનન્સ કર્યા પછી બી. ચહેરો દેખાય છે? ગ્લોવ્સ તો સારો છે. ચલો સરસ. કઈ નહીં, તો આને ડિલિવર કરાવો અત્યારે કસ્ટમરને ફોન કર્યો હમણાં આવે છે. ઓકે. સોનેટ ફૂલ પીપીએફ માં છે. ફૂલ પીપીએફમાં છે. હા. એના બધા જે હેડલાઇટ ટેલલાઇટ જે બધી તમે રિમૂવ કરી છે? હા, રિમૂવ બધી કરી. પ્રોપર પછી મૂકી છે? હા, કમ્પ્લીટ? વોશ થઈ ગઈ છે, ખાલી ઉપર ચડાવવાની છે. ઓકે ઓકે, સરસ. ક્રોમ પટ્ટી લગાવે છે ને તકલીફ ન્યા કરે સૌથી મોટી. હા, એ વળી જાય છે ગાડી કસ્ટમર પેલા પીપીએફ લગાવ્યા કરતા પેલા આ બધી ક્રોમ ને બધી આઈટમ લગાવી દે છે ને, તે સૌથી મોટો ઇસ્યુ જ આવે છે. કઈ વાંધો નથી. ચાલો આનો આમાં 5 વર્ષનું પીપીએફ કરો? 5 વર્ષનું પીપીએફ આર્મર. ઓકે. અને આમાં શું છે હવે? આમાં ખાલી બીજું બધું થઈ ગયું છે. આમાં ખાલી ફિલ્મ ને હેડ ટેકા બાકી છે. એટલે એસએસએસ માટે આવી છે ખાલી? હા, બ્લેક પટ્ટા નાખ્યા, મેટિંગ નાખી, આર્મરેસ્ટ નાખ્યું, સ્ટીયરિંગ કવર સીવ્યું. ઓકે. એટલે એનું લિસ્ટ ચેક કરી લેજે. હવે શું બાકી રહે છે ખાલી? લગભગ કેટલી આઈટમ છે? 5-7 આઈટમ હતી ને એમાં? હા, ચેક કરી લે. અને આ જીપ મેરિડિયનમાં પીપીએફ ચેકિંગ માટે આવી છે. ઓકે. ઓલી બાજુનો પટ્ટો ઉખડી ગયો હતો. પેલી સાઈડનો પટ્ટો. ઓકે. એટલે રીચેક માટે આવેલી છે? હા, સરસ. ચલો વાંધો નથી. સરસ. તો આ તો સાંજે ડિલિવર થઈ જશે ને? હાઈ થઈ ગયો. ઓકે. અને કિયા એ ઓનલી ફોર વોશિંગ માટે આવી છે. આ મેન્ટેનન્સ ને? મેન્ટેનન્સ માટે. ઓકે. સરસ. ચલો આને મેન્ટેનન્સ તો થઈ ગઈ છે. સવારે આવી હતી? ડન છે. ઓકે. આપણી પાસે બંને ગાડી છે ને? કોટિંગ વાળી ટોયોટા હાઈ રાઇડર અને ગ્રાન્ડ વિટારા. પણ મને લાગતો નથી એમાં જાજો કે ફરક હોઈ શકે. ખાલી આ લોકો જે ચેન્જીસ કર્યા છે, ફ્રન્ટ બમ્પરમાં ચેન્જીસ છે. બંને ગાડી જોઈએ તો એ વાંધો નથી. આમાં આપણે કરી દીધું 5 વર્ષનું કોટિંગ અને ફિલ્મ મેટિંગ ને એવું બધું. નહીં, એવું કાંઈ નહીં. મેટિંગ બાકી છે આમાં? મેટિંગ કરવાની કીધી હતી લગભગ એમને કાલે. આ ગાડી અત્યારે સાંજે આપવાની છે કદાચ. ડન છે, વાંધો નથી. હવે આમાં શું કરો છો અનિલ? ડાયમંડ છે. 7 વર્ષનું કોટિંગ છે આમાં. એના સિવાય કંઈક એસેસરીઝ બી હતી. મને સવારે એમનો ફોન આવેલો ત્યારે વાત થઈ હતી કે એસેસરીઝ બી કરવાની હતી. જોઈ લો લિસ્ટમાં હમણાં. હા, એસેસરીઝમાં ફિલ્મ છે કંઈક મારા ખ્યાલથી. કંઈ નહીં, ચેક તો કરજો શું છે શું ની અંદર. એક આની ચાવી મંગાય ને. ઇન્ટિરિયર તો ચેક કર્યો બંનેનું કેવું લાગે છે? સરસ. ચલો બંનેના ઇન્ટિરિયર તો ચેક કરી લે, ખબર પડે આપણને. ફરક છે અંદર ટોયોટા અને મારુતિમાં ઘણો ફરક છે. ઇન્ટિરિયરમાં ઘણો ફરક લાગે છે પણ સારું. ચલો બરોબર. હવે પેલી તમે જે પીપીએફ કરો છો ને એમાં ખાસ તમે જે ક્રોમ લાઈન ને રિમૂવ ના કરતા, એના વગર તમે પીપીએફ લગાવો છો, કોઈ ચિંતા નથી. પ્રોપર લાગી જશે. કેમ કે તમે ક્રોમ લાઈન જો રિમૂવ કરવા જશો ને તો ક્રોમ બેન્ડ થઈ જશે. હા, એટલે ચેક કરજો ખાસ. એના વગર તમે ના કરતા. અને નંબર પ્લેટને તો બધું તમે કાઢી જ નાખવાના છો, રિમૂવ થઈ જાય એટલે કોઈ ચિંતા નથી. બરોબર. અને આનો વિડીયો તું ખાસ આનો વિડીયો તારે બનાવવાનો છે. કસ્ટમરને વિડીયો આનો જોઈશે. હવે તો વિડીયો આનો ચેક કરીને આખો વિડીયો ડિટેલિંગ સાથેનો બનાવી દેજે. હવે એક મિનિટ તો આ બાજુ આવતો પહેલાં ગાડી મને જોવા દે પહેલાં. એક બે જગ્યાએ આમાં કંઈક ટચિંગ હતા એના ગાડીની અંદર. સવારે મને તે વિડીયો બતાવ્યો તો મને લાગતું ટચિંગ છે કે એક બે જગ્યાએ ચેક કરી લેજો તે વિડીયો. બરાબર. રઘુભાઈ કમ્પાઉન્ડિંગ પતી ગયું છે? હે? તો પોલિશિંગ બાકી છે ને ખાલી તમારે? ઓકે, બરોબર. સરસ. સ્ક્રેચીસ હતા ને? ચલો કઈ વાંધો નહીં, પતાવો. હવે પેલી ગાડી તમે એક્સયુવી તો આપી દીધી આજે? હા, એને પતી ગઈ. એને એક મેટિંગ બાકી રહી ગઈ, તેનો ફોન આવેલો. નીચેની મેટિંગ નાખવાની બાકી, એનો ફોન આવેલો. એ ઓર્ડરમાં જ આવે. ઠીક છે, વાંધો નહીં.